મારી પત્નીને આજ સુધી કોઈ અન્ય પુરુષે નહોતી જોઈ. કદાચ આ તેની પવિત્રતા હતી. તે ખૂબ જ સુંદર હતી. હું જ્યારે પણ રૂમમાં આવતો ત્યારે તે હંમેશા પૂજા પાઠમાં જ બિઝી રહેતી હતી. હું ખૂબ જ ખુશ થતો હતો કે ભગવાને મને કેટલી પવિત્ર પત્ની આપી છે. જ્યાં સુધી તે પૂજા પાઠ કરતી રહેતી ત્યાં સુધી હું મારી વૃદ્ધ માની પાસે બેસી જતો, જે વર્ષોથી લકવાગ્રસ્ત હતી. પરંતુ મને તે વખતે ખૂબ જ આશ્ચર્ય થયું જ્યારે મમ્મી મને ઈશારાથી કહેતી કે તું તારી પત્નીને ઘરમાંથી કાઢી મૂક. તે વાતોથી હું મારી માં ઉપર નારાજ થઈ જતો. આટલી સારી તો વહુ મળી છે, તો પછી પણ તમને પસંદ નથી. એક દિવસ હું મારી દુકાનમાંથી જલ્દી ઘરે આવ્યો તો જોયું પત્ની ફરીથી પૂજા પાઠમાં લાગેલી હતી. હું બિલકુલ તેની પાછળ જ ઊભો રહી ગયો. જેમ જ તેણે આરતી કરવાનું શરૂ કર્યું, મેં તેને જોઈ તો હું બેહોશ થઈ ગયો. મારી તબિયત થોડી ખરાબ હતી, એટલા માટે હું મારી કરિયાણાની દુકાન બંધ કરીને જલ્દી ઘરે આવી ગયો હતો. હવે તો મારા લગ્ન પણ થઈ ગયા હતા અને હું ખુશનસીબ હતો કે મને ગાયત્રી જેવી પૂજા પાઠ વાળી અને ભગવાનમાં વિશ્વાસ કરવા વાળી પત્ની મળી હતી. તેને જોઈને મારું મન મોહી ગયું હતું. હું બોલ્યો, ગાયત્રી, મારી તબિયત ખરાબ છે. તું પૂજા કરીને મને એક કપ ચા બનાવી દેજે. મને આવું બોલીને ખૂબ જ ખુશી થઈ હતી, કારણ કે ગયા 2 વર્ષથી હું મારું દરેક નાનું મોટું કામ પોતે જ કરતો હતો. કેમ કે મમ્મીને લકવાનો એટેક આવી ચૂક્યો હતો. તે બિચારી તો લાચાર થઈને પથારીમાં સૂઈ રહેતી હતી. મારી તબિયત ખરાબ થતી તો પણ મારે જ કામ કરવું પડતું હતું. જ્યારે મમ્મી માટે મેં એક નર્સ ઘરમાં રાખેલી હતી જેને હું પગાર આપતો હતો. મારી આંખો ઊંઘના કારણે ખૂબ જ ઘેરાવા લાગી હતી. હું ત્યાં જ બેઠા બેઠા સૂઈ ગયો હતો. રાત્રે લગભગ 2 વાગે મારી આંખ ખુલી હતી. ભૂખ અને તરસના કારણે મારું મન બેહાલ થઈ ગયું હતું. હું જલ્દીથી ઊભો થયો તો જોયું રૂમમાં 0 વોલ્ટનો બલ્બ ચાલુ છે અને મારી પત્ની પૂજા પાઠમાં એકદમ મગ્ન છે. તેના ઉપર એક નજર નાખીને હું રૂમમાંથી બહાર આવી ગયો. મેં પોતે જ ફ્રીજમાંથી ખાવાનું કાઢ્યું અને ગરમ કરવા લાગ્યો. મનમાં અજીબ ફરિયાદ આવી ગઈ હતી કે શું થઈ જતું જો ગાયત્રી મારી માટે ચા બનાવી આપતી. મેં તેને કહ્યું પણ હતું કે મારી તબિયત ખરાબ છે, પરંતુ તેને મારી જરાય પણ પરવાહ નહોતી થઈ. હું ખાવાનું ખાતા ખાતા ગાયત્રી વિશે વિચારવા લાગ્યો હતો કે મારા અને ગાયત્રીના લગ્નનું 1 અઠવાડિયું થઈ ગયું હતું. તે 1 અઠવાડિયામાં તેણે મને તેની સાથે વાત કરવાનો મોકો પણ નહોતો આપ્યો અને તે દર વખતે પૂજા પાઠમાં બિઝી રહેતી. મને લાગવા લાગ્યું હતું કે કદાચ તે આ લગ્નથી ખુશ નથી. ખાવાનું ખાઈને મારું ધ્યાન મમ્મી તરફ ગયું, કારણ કે તેના રૂમમાંથી બૂમો પાડવાનો અવાજ આવતો હતો. હું જલ્દીથી તેની પાસે જઈને બેસી ગયો અને મમ્મી સાથે વાતચીત કરવાની કોશિશ કરવા લાગ્યો. તો તેણે તેના પગ સામે ઈશારો કર્યો. તેમાં દુખાવો હતો. હું પગ દબાવવા લાગ્યો. હું બહાનું બનાવીને મમ્મીને પૂછવા લાગ્યો, મમ્મી, ગાયત્રી કેવી છે? મારા લગ્નના હજુ થોડાક દિવસો જ થયા હતા, એટલા માટે હું ચાહતો હતો કે મમ્મીને તેની પસંદ વિશે પૂછી તો લઉં. મમ્મીએ ગાયત્રીનું નામ સાંભળતા જ ઉદાસ થઈને મોઢું ફેરવી લીધું હતું. હું તેના આ એક્સપ્રેશનને સમજી ના શક્યો. મેં મારો સવાલ રિપીટ કર્યો અને બોલ્યો, મમ્મી, ગાયત્રી સારી છે ને? તમારું ધ્યાન તો રાખે છે ને? મમ્મીએ ઈશારાથી ના પાડી દીધી હતી. મને મમ્મીના આ વર્તન એ શંકામાં નાખી દીધો હતો. શું ગાયત્રી મારી સાથે સાથે મમ્મીને પણ નજર અંદાજ કરી રહી હતી? એ પહેલા કે હું મમ્મીને બીજો કોઈ સવાલ કરતો, ત્યારે જ ગાયત્રી મમ્મીના રૂમમાં આવી ગઈ. તે મને જોઈને સ્માઇલ આપવા લાગી અને બોલી, આજે તમે જલ્દી આવી ગયા. મેં પણ માથું હલાવી દીધું અને બોલ્યો,
તું આ સમયે અહીંયા શું કરે છે? તે બોલી, અત્યારે મોસમ થોડું ઠંડુ થઈ રહ્યું છે, હું મારા પૂજા પાઠથી ફ્રી થઈ તો વિચાર્યું મમ્મીના પગ દબાવી આપું અને ચાદર ઓઢાડીને આવું. હું હસી પડ્યો. હવે હું સમજી ગયો કે મમ્મીને ગાયત્રી ઉપર કઈ વાતનો ગુસ્સો હતો. કદાચ તેનાથી આજે તેમની પાસે આવવામાં મોડું થઈ ગયું હતું. મને ઊંઘ આવતી હતી એટલા માટે હું ઊભો થઈને મારા રૂમમાં જતો રહ્યો. સવારે મારી આંખ ખુલી ત્યારે પણ ગાયત્રી રૂમમાં નહોતી. હું નાઈ ધોઈને દુકાને જવા માટે તૈયાર થઈ ગયો અને બહાર આવી ગયો. ગાયત્રીએ નાસ્તો બનાવી લીધો હતો અને હવે તે ખૂબ જ પ્રેમથી મારી મમ્મી પાસે બેસીને તેમના મોઢામાં ખાવાનું ખવડાવતી હતી. હું વિચારવા લાગ્યો કે જો મમ્મીની પોતાની દીકરી હોત તો પણ તે તેમનું આવી રીતે ધ્યાન ના રાખી શકતી. હું વગર કારણે તેની ઉપર શક કરતો હતો. મેં તેના ચહેરા સામે જોયું. તેના ચહેરા ઉપર ફક્ત પ્રેમ જ નજર આવી રહ્યો હતો. જ્યારે તેણે મમ્મીને ખાવાનું ખવડાવી લીધું તો મારી પાસે આવીને બેસી ગઈ. હું તેના મનની વાત જાણવા માટે બોલ્યો, ગાયત્રી, તને થતું હશે કે પતિની સાથે સાથે તેમની બીમાર મમ્મીને પણ સંભાળવી પડે છે. ગાયત્રી એકદમથી બોલી, ભગવાન ના કરે સુનિલ, હું ક્યારે મમ્મી વિશે આવી વાત વિચારું તો પણ પાપ લાગશે. તમે જાણો છો આવા લાચારોની મદદ કરવાથી આપણને બહુ પુણ્ય મળે છે. તો તમારી મમ્મી મારા માટે પુણ્ય કમાવવા માટેનો એક મોકો છે. મૃત્યુ પછી તો આપણા પુણ્ય જ કામ આવશે. જ્યારે હું મમ્મીની સામે જોઉં છું તો મને તેમને પુણ્યનો દરિયો નજર આવે છે, જેમાંથી જેટલું ચાહો પુણ્ય કરતા રહો. ગાયત્રીની વાતો સાંભળીને તો મારી આંખો ભરાઈ ગઈ હતી. આવી રીતે તો ક્યારેય મેં પણ નહોતું વિચાર્યું. જ્યારે તે મારી મમ્મી હતી, તેની સેવા કરવાનો મારો ધર્મ હતો. તે દિવસ પછી મેં મમ્મીની ચિંતા છોડી દીધી હતી, કારણ કે મારી મમ્મીની એટલી બધી સેવા કરતી હતી ગાયત્રી. હું ચાહતો હતો કે ગાયત્રી બસ મારી થઈ જાય. એમ તો મારી પત્ની હતી, પરંતુ હું ચાહતો હતો કે જ્યારે હું ઘરમાં પગ મૂકી દઉં તો તે બધું જ છોડીને મારી તરફ ખેંચાઈ આવે. હું તેને આ વાત મારા મોઢેથી કહેવામાં ડરતો હતો, કારણ કે હું જ્યારે પણ ઘરે આવતો હતો તો તે પૂજા પાઠમાં બિઝી રહેતી હતી. તો પછી હું તેને કયા મોઢે કહેતો કે ગાયત્રી, તું મારા આવ્યા પછી પૂજા પાઠ છોડી દે. એટલી હિંમત મારામાં તો નહોતી, પરંતુ મારા મનમાં ને મનમાં આ વાત મને ખૂંચી રહી હતી. અરે, આ કેવા લગ્ન થયા! પત્નીની તો શકલ પણ હજુ સુધી મેં ધ્યાનથી નહોતી જોઈ. સંજોગો એ મને ગુસ્સાવાળો બનાવી દીધો હતો. હું કામેથી પાછો આવ્યો તો મને ખૂબ જ ભૂખ લાગી હતી. હું બોલ્યો, ગાયત્રી, ખાવાનું લઈને આવ. તે મારી સામે જોઈને ડરી ગઈ હતી. હું બોલ્યો, મેં કંઈ કીધું તને? ખાવાનું માંગ્યું છે તારી પાસે, અથવા તો ખાવાનું પણ હું પોતે જ લઈ લઉં. તે બોલી, પતિદેવ, પણ મેં હજુ સુધી ખાવાનું નથી બનાવ્યું. આજે હું ચાહતી હતી કે આખી રામાયણ ખત્મ કરીને જ ઊભી થઉં. હું બોલ્યો, ગાયત્રી, કદાચ તું ભૂલી રહી છે કે હું તારો પતિ છું અને મારી સેવા કરવાનું તારું કર્તવ્ય છે. લોકો લગ્ન કરે છે જેથી તેમની જિંદગીમાં સુખ આવી જાય, ખુશી આવી જાય, પરંતુ હું તો તારી સાથે લગ્ન કરીને ફસાઈ ગયો છું. તે એક પણ દિવસ મને સુકૂન નથી આપ્યો. ક્યારેય મારી પાસે બેસીને મારો હાલ ચાલ નથી પૂછ્યો કે સુનિલ, તમે કેમ છો? તને તો ચિંતા હોય છે ફક્ત તારી પૂજા પાઠની. જો પૂજા પાઠનો તને આટલો જ શોખ હતો તો લગ્ન કેમ કર્યા? પોતાના ઘરમાં જ રહીને એક ખૂણામાં પોતાની પૂજા પાઠમાં લાગેલી રહેતી. લગ્ન કરવાની શું જરૂરત હતી? હું મારા પોતાની ઉપર કાબુ ના રાખી શક્યો અને મેં ગુસ્સામાં અને ચીડમાં આ શબ્દ કાઢી નાખ્યો હતો. તે રડતા રડતા બોલી, સુનિલ, ખરેખર હું પૂજા પાઠ એટલા માટે કરું છું કે પોતાને તમારાથી દૂર રાખવાની કોશિશ કરું છું.
મને ડર છે કે ક્યાંક તમે મારી નજીક ના આવી જાઓ. ગાયત્રીની વાત સાંભળીને હું એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. હું બોલ્યો, ગાયત્રી, તું મારાથી દૂર કેમ રહેવા માંગે છે? તેણે આગળ વધીને મને તેના હાથ ઉપર એક નિશાન બતાવ્યું. તે એકદમ કાળું હતું. ગાયત્રી બોલી, મારું આ નિશાન એક બાબાજી એ જોયું હતું. તો તે બોલ્યા, આ છોકરીના લગ્ન જેની સાથે પણ થશે તેનું 7 દિવસોની અંદર મૃત્યુ થઈ જશે. મમ્મી આ વાત સાંભળીને ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી. તે બાબાના પગમાં પડી ગઈ અને બોલી, ભગવાનને લીધે આ સમસ્યાનો કોઈ તો તોડ હશે. હું નથી ચાહતી કે મારી દીકરી આખી જિંદગી મારા ઘરમાં બેસી રહે. ત્યારે તે બાબાજી એ કહ્યું કે જ્યારે આ દીકરીના લગ્ન કરો તો તેને એક કામ કરવું પડશે. તેને 11 દિવસ સુધી પોતાના પતિથી દૂર રહેવું પડશે અને તે પૂજા પાઠમાં એકદમ મગ્ન થઈ જાય. જેટલા ભગવાનને તે યાદ કરશે એટલી જ જલ્દી તેના માથા ઉપરથી મુસીબત ઉતરી જશે. બસ હું તમને આ વાત કહેવાથી ડરતી હતી કે ક્યાંક તમે મને મનહૂસ સમજીને છોડી ના દો. હું ગાયત્રીની માસુમિયત ઉપર હસ્યો હતો. હું બોલ્યો, ગાયત્રી, હું આ ઢોંગી બાબાઓની વાતોને નથી માનતો. જીવન અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે. તું વગર કારણે મારાથી આટલી દૂર રહે છે. ગાયત્રી મારી વાત સાંભળીને બહુ જ ગભરાઈ ગઈ અને બોલી, સુનિલ, મારી જિંદગીમાં આવવા વાળા તમે પહેલા પુરુષ છો. તમારા પહેલા ના મેં કોઈ આદમીને જોયો છે કે ના વાત કરી છે. તમે જ મારી આખી દુનિયા છો. હું હવે તમને મારા દોષને કારણે ખોવા નથી માંગતી. તમે ભગવાન માટે ફક્ત 11 દિવસ સુધી મારાથી દૂર રહો. મેં ગાયત્રીના ચહેરા ઉપર ખૂબ જ લાચારી જોઈ હતી એટલા માટે તેની વાત માની લીધી અને મારી વાત સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. ગાયત્રીની વાતો સાંભળીને હું અંદર સુધી હલી ગયો હતો. મને તો એવું જ લાગવા માંડ્યું હતું કે કદાચ મારી પત્ની મને પ્રેમ નથી કરતી એટલા માટે તે મારાથી દૂર રહે છે. ખેર, ગાયત્રીની વાતો સાંભળ્યા પછી હવે હું ખૂબ જ શાંત થઈ ગયો હતો. હવે જ્યારે પણ હું તેને પૂજા પાઠ કરતી જોતો તો મને તેની ઉપર ખૂબ જ પ્રેમ આવવા લાગતો હતો. તે આ બધું મારી જિંદગી બચાવવા માટે કરી રહી હતી. અમારા લગ્નના હવે ઘણા દિવસો વીતી ગયા હતા. મેં વિચાર્યું કે હવે મમ્મીનો ખ્યાલ જાણું કે મમ્મી ગાયત્રી વિશે શું વિચારે છે. હું મમ્મીની પાસે આવીને બેઠો તો મમ્મીએ આજુબાજુ જોવાનું શરૂ કરી દીધું, જેમ તે કોઈનાથી ડરી રહી હોય. પછી તે ઈશારો કરીને કહેવા લાગી કે ગાયત્રીને છોડી દે. હું તો જોઈને જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. હું બોલ્યો, મમ્મી, તું આવું કેવી રીતે કહી શકે છે? તું કેવી માં છે જે મારું ઘર બરબાદ કરવા માંગે છે? ત્યારે મમ્મીએ મને ઈશારાથી કીધું કે તારી પત્ની મારું ધ્યાન નથી રાખતી. તું મારી નર્સને પાછી લઈ આય. મમ્મી ચાહતી હતી કે મારું ઘર બરબાદ થઈ જાય તો થઈ જાય, પરંતુ તેમના આરામ માટે નર્સ તેમની પાસે આવી જાય. હું તો નર્સને રજા આપવાના મૂડમાં જ નહોતો, પરંતુ લગ્નના બીજા જ દિવસે ગાયત્રીએ મારી સામે એ વિનંતી કરી કે તમે નર્સને રજા આપી દો, હું મમ્મીનું ધ્યાન રાખીશ. હું બોલ્યો, ના ગાયત્રી, હું તારી ઉપર વગર કારણે બોજ નથી નાખવા માંગતો. નર્સ મમ્મીનું ધ્યાન રાખી લેશે. તું બસ મારું ધ્યાન રાખજે. મારી વાત સાંભળીને ગાયત્રી મારાથી ખૂબ જ નારાજ થઈ ગઈ. તે બોલી, મને લાગે છે કે તમે મારી ઉપર ભરોસો નથી કરતા એટલા માટે જ નર્સને મોકલવા નથી માંગતા. હું મારી નવી નવેલી દુલ્હનને પોતાનાથી નારાજ કરવા નહોતો માંગતો એટલા માટે મેં નર્સને કહ્યું કે આજ પછી તું ના આવતી. ગાયત્રી ખૂબ જ ખુશ થઈ હતી અને પછી તેનો મમ્મીની સાથે પણ તો ખૂબ જ લગાવ હતો. તે તો મમ્મીને પુણ્યની કિતાબ સમજતી હતી. હવે જો હું તેને કહી દેતો કે હું ફરીથી નર્સ રાખવા માંગુ છું તો તે સાચે જ મારાથી ગુસ્સે થઈ જતી. એટલા માટે મેં મમ્મીની વાત અનસુની કરી દીધી હતી.
હું દિવસો ગણી ગણીને કાઢી રહ્યો હતો. જ્યારે 11 દિવસ પૂરા થઈ જશે તો હું અને મારી પત્ની અમારા સંબંધની નવી શરૂઆત કરીશું. ગાયત્રી પણ મને ઘણી વાર કહેતી હતી કે દિવસો વીતતા જ નથી. મનમાં ઘણી બધી વાતો છે જે હું તમારી સાથે કરવા માંગુ છું, પરંતુ એકવાર એ 11 દિવસ કોઈ મુસીબત વગર વીતી જાય પછી તમારી સાથે દરેક વાતો શેર કરતી રહીશ, કારણ કે મને તમારી સાથે ખૂબ જ પ્રેમ થઈ ગયો છે. હું ગાયત્રીની વાત સાંભળીને હરખાઈ રહ્યો હતો. એક દિવસ હું કામ પરથી પાછો આવ્યો તો ગાયત્રી બોલી, મમ્મી ખાવાનું નથી ખાઈ રહ્યા. તેમણે ખૂબ જ મજબૂતીથી મોઢું બંધ કરી રાખ્યું છે. તેમને ડોક્ટરની પાસે લઈ જઈએ. હું પરેશાન થઈ ગયો અને જલ્દીથી મમ્મી પાસે ગયો અને મેં તેમને ખાવાનું ના ખાવાનું કારણ જાણ્યું તો તેમણે મને ઈશારાથી સમજાવ્યું કે હું ત્યાં સુધી ખાવાનું નહીં ખાઉં જ્યાં સુધી કે તું તારી પત્નીને છોડી નહીં દઉં. હું મમ્મીની વાત સાંભળીને ખૂબ જ ગુસ્સામાં આવી ગયો હતો. હું બોલ્યો, ના ખાવું હોય તો ના ખા, મારી ઉપર કોઈ અહેસાન નથી તારું. હું ઊભો થઈને ધાબા ઉપર જતો રહ્યો હતો. અરે આ તો કોઈ વાત છે? મને તો એ સમજમાં નહોતું આવતું કે મહિલા સાસુ બન્યા પછી આટલી પરેશાન કેવી રીતે હોઈ શકે. હવે મારી મમ્મીને જ જોઈ લો, તે પોતે લાચાર હતી, મારી પત્નીના સહારે હતી, પરંતુ તો પછી પણ મારા સંબંધના ટુકડા કરવા માંગતી હતી. મેં ગાયત્રીને કહી દીધું કે મમ્મીને ખાવાનું આપવાની જરૂરત નથી, તેમનું પેટ ખરાબ છે. પરંતુ જેવી જ રાત થઈ તો મારા પેટમાં ભૂખથી ઉંદર દોડવા લાગ્યા હતા. ત્યારે મારા દિલને કંઈ થયું હતું. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. મેં પોતાનો ધિક્કાર કર્યો હતો કે જો કે મમ્મી તો બીમાર છે અને બીમારીમાં માણસ ચીડિયા સ્વભાવનો થઈ જાય છે. હવે તારે શું જરૂરત પડી કે બીમાર મહિલા સાથે જીદ કરું છું? મેં જલ્દીથી મમ્મીનું જમવાનું ઉઠાવ્યું અને તેમની પાસે લઈ ગયો. મમ્મીની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેમણે મને ઈશારાથી કહ્યું કે બેટા, મારા માટે મારી નર્સ પાછી લઈ આવ. મેં હા પણ પાડી દીધી હતી, પરંતુ હું ગાયત્રીની નારાજગીથી ડરતો હતો. મેં આ સમસ્યાનો પણ ઉકેલ કાઢી લીધો હતો. તેથી મેં ગાયત્રીને કહી દીધું કે મેં ડોક્ટરને ફોન કરીને મમ્મીની હાલત વિશે જણાવ્યું હતું. તે તેમની એક નર્સને મમ્મીની હાલત તપાસ કરવા માટે મોકલી રહ્યા છે. ગાયત્રી મારી વાત સાંભળીને ઉદાસ થઈ ગઈ હતી, પણ બોલી, કાંઈ વાંધો નહીં. મેં મનમાં ભગવાનને ધન્યવાદ કહ્યું કે તેણે હંગામો ના મચાવ્યો. હું દવાખાને જઈને નર્સને લઈ આવ્યો. મેં નર્સને કહી દીધું હતું કે મમ્મીની બીમારી વિશે એક વાત મને જણાવવાની છે. તેણે હા પાડી દીધી અને હું તેને ઘરે મૂકીને દુકાન ઉપર જતો રહ્યો અને પછી દુકાનેથી પાછો આવ્યો ત્યારે હું સીધો મમ્મીના રૂમમાં જતો રહ્યો હતો. હું બોલ્યો, સિસ્ટર, મમ્મીની હાલત હવે કેવી છે? તે બોલી, સુનિલ સાહેબ, તમારાથી મને આ ઉમ્મીદ નહોતી. એ પહેલા કે નર્સ તેની વાત પૂરી કરતી ગાયત્રી પણ ત્યાં આવી ગઈ હતી. તે ગાયત્રી સામે જોઈને બોલી, તમારી મિસિસ ક્યાં જોબ કરે છે? હું બોલ્યો, ના, આ ઘરમાં જ હોય છે, તે જોબ નથી કરતી. નર્સ આશ્ચર્યથી બોલી, તો પછી આ મને આખો દિવસ નજર કેમ ના આવી? પછી મેં ગાયત્રી સામે જોયું. તેના ચહેરાની રોનક એકદમથી ઉડી ગઈ હતી. તે બોલી, વાત એમ હતી કે હું આટલા દિવસથી મમ્મીની દિવસ રાત સેવામાં લાગેલી રહેતી હતી, તો આજે મારે મમ્મીનું કામ તો કરવાનું નહોતું, કારણ કે હવે નર્સ મમ્મી પાસે છે, તો હું મારી ઊંઘ પૂરી કરવા માંડી હતી. મેં ગાયત્રીને બહાનું કાઢીને રૂમમાંથી બહાર મોકલી દીધી. તું ખાવાનું બનાય, ખૂબ જ ભૂખ લાગી છે. તે બહાર જતી રહી તો મેં નર્સને કહ્યું કે ખુલીને વાત કરે. તે બોલી, તમારી મમ્મીની હાલત ખૂબ જ ક્રિટિકલ છે. સફાઈ ના થવાને લીધે તેમના શરીર ઉપર ઈજા થઈ ગઈ છે. આ ઈજા ખૂબ જ ઊંડી છે. તેમાં ખંજોળ પણ બહુ આવે છે.
પરંતુ તમે તો જાણો છો ને તમારી મમ્મી લાચાર છે, તો પછી પોતે વિચારો આ બધું કેવી રીતે સહન કરતી હશે. સુનિલ સાહેબ, જો તમે તમારી મમ્મીનો ખ્યાલ નથી રાખી શકતા તો તેમને કોઈ દવાખાનામાં દાખલ કરી દો અથવા તો તેમને કોઈ વોર્ડ હોમમાં જ મોકલી દો. તમે તમારી મમ્મીને નરકમાં ના ધકેલો. નર્સની વાત સાંભળીને હું ધ્રુજવા લાગ્યો હતો. મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા. હું ઉતાવળે ઘરમાંથી બહાર નીકળી ગયો અને મારી ગાડીમાં બેસીને કલાક સુધી રડતો રહ્યો. ભગવાન પાસે પોતાની ભૂલોની માફી માંગતો હતો. જ્યારે આંસુ સુકાઈ ગયા તો હું ઘરમાં પાછો આવી ગયો. ગાયત્રી બોલી, તમે ક્યાં જતા રહ્યા હતા? મેં જુઠ્ઠું બોલી દીધું કે મિત્રનો ફોન આવી ગયો હતો તો તેની સાથે વાત કરવા બહાર જતો રહ્યો હતો. ગાયત્રી બોલી, નર્સ એ મમ્મીનો શું રિપોર્ટ આપ્યો છે? હું બોલ્યો, સિસ્ટર કહી રહી હતી કે સૂઈ રહેવાના કારણે તમારી મમ્મીની ભૂખ ઓછી થઈ ગઈ છે, તેમને ફિઝિયોથેરાપીની જરૂરત છે. તો એકદમથી તેને શાંતિ થઈ ગઈ હતી. મેં તેને કહી દીધું કે મેં બહારથી જ ખાવાનું ખાઈ લીધું છે, હવે બસ આરામ કરવા માંગુ છું. હું સૂવા માટે આડો પડી ગયો, પરંતુ ઊંઘ ક્યાં આવવાની હતી. મને તો નર્સની વાતો વારે ઘડીએ યાદ આવતી હતી. રાતનો ના જાણે કયો સમય હતો જ્યારે મારી આંખ અવાજથી ખુલી ગઈ હતી. મેં આંખો ખોલીને જોયું તો ગાયત્રી તિજોરીમાંથી એક કાળા રંગનું બેગ કાઢી રહી હતી. બેગ કાઢીને તેણે ધીમેથી તિજોરી બંધ કરી દીધી અને રૂમમાંથી બહાર નીકળી ગઈ. હું પણ ઊભો થયો અને થોડી વારમાં જ રૂમમાંથી બહાર આવી ગયો કે આખરે જોવું તો ખરા મારી પત્ની ક્યાં જાય છે. હું દબાયેલા પગલે તેનો પીછો કરવા લાગ્યો હતો. તે ધાબા ઉપર જઈ રહી હતી. હું પણ ફટાફટ ધાબા ઉપર ચઢી ગયો. ત્યારે સામેનું દ્રશ્ય જોઈને હું તો એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો. ધાબા ઉપર એક છોકરો ઊભો હતો. ગાયત્રી બોલી, આ કાળા રંગની બેગમાં મેં મારા બધા ઘરેણાં અને પૈસા વગેરે નાખી દીધા છે. હવે મારું અહીંયા રહેવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે મારા લગ્નના હવે 11 દિવસ થવાના છે અને હવે તો ઘરમાં એક નર્સ પણ આવી ગઈ છે. હું તને ના તો દિવસે મળી શકીશ કે ના રાત્રે. આજે પણ નર્સ એ મારી ફરિયાદ મારા પતિને કરી દીધી હતી કે મેં આખો દિવસ તમારી પત્નીને ઘરમાં નહોતી જોઈ. એ તો કૃપા છે તેને ખબર ના પડી કે હું ધાબા ઉપર તારી સાથે જ હતી. ચાલ ભાગી જઈએ. પછી તે છોકરો બોલ્યો, આ બેગ મને આપી દે. એ પહેલા કે ગાયત્રી બેગ છોકરાને આપતી, મેં જલ્દીથી તે બેગ તેના હાથમાંથી ખેંચી લીધું હતું. ગાયત્રી મને જોઈને ખૂબ જ ડરી ગઈ હતી. તેને કાંઈ સમજમાં ના આવ્યું તો એ જ દોરડું પકડીને ધાબા ઉપરથી નીચે ઉતરવાની કોશિશ કરવા લાગી જ્યાંથી તે છોકરો આવ્યો હતો. પરંતુ તેની દોરડા ઉપર પકડ ખૂબ જ કમજોર હતી, જેના કારણે તે નીચે પડી ગઈ અને તેના પગનું હાડકું તૂટી ગયું. હું છોકરાને પકડવા માંગતો હતો, પરંતુ તે પણ નીચે કૂદી ગયો અને તે ભાગવામાં કામયાબ થઈ ગયો. હું નીચે ઉતરીને ગાયત્રી પાસે ગયો અને બોલ્યો, હું તને મારી સાથે નથી રાખવા માંગતો, હું તને છૂટાછેડા આપું છું. મેં છૂટાછેડાના કાગળો ગાયત્રીને મોકલાવી દીધા. પછી થયું, મન તો કરે છે કે બૂમો પાડીને આખી સોસાયટી વાળાને ભેગા કરું અને કહું, જુઓ કેવી રીતે મારી પત્ની ઘરમાંથી બીજા છોકરા સાથે ભાગતા ભાગતા નીચે પડી ગઈ અને તેનો પ્રેમી પણ તેને છોડીને ભાગી ગયો. તે રડવા માંડી તો હું બોલ્યો, સાચે સાચું કે તું ખરેખર આટલી પૂજા પાઠ કરતી રહેતી હતી કે મારી સામે નાટક કરતી હતી? તે રડવા લાગી અને બોલી, જો પૂજા પાઠ કરતી હોત તો શું આ બધું કરતી? મેં તમને આજ સુધી જે પણ કીધું એ જુઠ્ઠું જ કીધું. ખરેખર હું દીપકને પ્રેમ કરતી હતી, તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ તમારું માંગું આવી ગયું તો મારી મમ્મીએ તમારી સાથે મારા લગ્ન કરાવી દીધા.
દીપકે મને કહી દીધું હતું કે હું તમારાથી દૂર રહું, જો તમે મને હાથ પણ લગાડવાની કોશિશ કરી તો તે પોતાને જાનથી મારી નાખશે, એટલે તમારાથી દૂર રહેવા માટે મારે આ બધું પૂજા પાઠનું નાટક કરવું પડ્યું, અને ક્યારેક માસુમિયતનું, કારણ કે મને આ બધાની જાણકારી છે. પૂજા પાઠના નામે બેવકૂફ બનાવવાનું ખૂબ જ સહેલું છે. પાખંડી બાબાઓની બહાર લાંબી લાંબી લાઈનો જોઈ છે. ધર્મની આડ લઈને લોકોની આસ્થા સાથે રમત રમે છે. મેં પણ એ જ કર્યું હતું. હું હસીને બોલ્યો, તારા માટે જાન આપવા વાળો તો તને આ હાલતમાં છોડીને ભાગી ગયો. પછી હું તેને ગાડીમાં બેસાડીને દવાખાને લઈ ગયો અને તેના મમ્મીને ફોન કરીને ત્યાં જ બોલાવી લીધા હતા. હું બોલ્યો, ગાયત્રી, આજ પછી કોઈને પણ ભગવાનના નામે બેવકૂફ બનાવવાની કોશિશ ના કરતી, કારણ કે ભગવાન જ છે જેમણે તારી બુરાઈઓ ઉપર પડદો પાડી રાખ્યો છે. જો ભગવાન તારો પડદો તારા માતા પિતા સામે હટાવી દે અને તેમને ખબર પડી જાય કે તેમની દીકરી લગ્ન પછી પતિને ધોખો આપીને પોતાના પ્રેમીને મળતી રહેતી હતી, તો વિચાર તારા માતા પિતાને કેટલું દુઃખ થશે. ગાયત્રી મારી વાત સાંભળીને રડવા લાગી અને હું દવાખાનામાંથી બહાર નીકળીને એમ વિચારવા લાગ્યો કે હદથી વધારે સારા દેખાતા લોકોથી સતર્ક રહેવું જોઈએ, કારણ કે તે ક્યારેક સાચું નથી બોલતા અને સારા લોકો ક્યારેય પણ પોતે સારા હોય તેવો પ્રચાર નથી કરતા. તો આવા લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ અને પોતાનું દિમાગ હંમેશા ખુલ્લું રાખવું જોઈએ. તેની વાતો કેટલી સાચી છે તેની ઉપર જરૂર ધ્યાન આપવું જોઈએ. આમાં તમારા લોકોની જ ભલાઈ છે. હંમેશા સ્વસ્થ રહો અને ખુશ રહો મિત્રો. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને આપણી ગીતા વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ કરો.